મારે અહીંથી જે વાત કહેવાની છે એ ફક્ત એટલી જ છે કે સામાજિક સુરક્ષા પોલીસ નહીં કરી શકે, ટેકનોલોજી નહીં કરી શકે, સીસીટીવી કેમેરા નહીં કરી શકે. સામાજિક સુરક્ષા મારે ને તમારે કરવાની છે. બસમાં બેઠેલી 40, 45, 55, 52 વર્ષની સ્ત્રી જો બાજુમાં બેઠેલી દીકરીને એમ ન કહે કે આવ બેટા મારી બાજુમાં બેસ, તો હું માનું છું કે ક્યાંક કશું ખોટું થશે, જરૂર થશે, કારણ કે એક પેઢી બીજી પેઢીને સુરક્ષા નથી આપી રહી. ઇટ ઇઝ અવર જોબ ટુ ટીચ અવર ચિલ્ડ્રન. શિક્ષકો તો શીખવશે, પહેલી શિક્ષક માં છે સાહેબ. આપણે બધાએ ઉપનિષદની કથા સાંભળી છે કે એક ચોર પકડાય છે અને ફાંસી થાય છે અને એને પૂછે છે કે તારી છેલ્લી ઈચ્છા શું છે, અને કહે છે કે મારે મારી માને મળવું છે. બધા દ્રવી જાય છે કે અરે રે બિચારાને એની માને મળવું છે, બોલાવો. માને બોલાવે છે, છોકરો માનું નાક કરડી ખાય છે અને બધા એકદમ એને કે આ શું કર્યું તે તારી માને? તો કે પહેલી ચોરી કરીને ત્યારે જો મારી માએ મને એક તમાચો માર્યો હોત ને તો આજે મને ફાંસી ના થઈ હોત. દીકરો પહેલી વાર કોઈ છોકરી વિશે ઘસાતું બોલે ને ત્યારે એમ કહેવાનું કે ધીસ ઇઝ નોટ હાઉ યુ સ્પીક અબાઉટ વુમન. મારે એક બહુ જ અંગત વાત તમારી સાથે અહીંથી શેર કરવી છે. મારો દીકરો સ્કૂલમાં ભણતો હતો 12મા ધોરણમાં, અને એક દિવસ ઘરમાં આવ્યો અને બારણું ધડામ દઈને બંધ કરીને મને કે કોઈ આવે ને તો કહેતો નહીં હું ઘરે છું. અરે મેં કીધું એવું શું કરીને આવ્યો છે? તો કે ના અમારી ક્લાસમાં એક છોકરી છે ચાંદની, એ ને એનો ભાઈ ને એનો બોયફ્રેન્ડ બધા મને શોધે છે. તું તે શું કર્યું, તને કેમ શોધે છે? તો મને કે ના મેં તો છે ને ખાલી એવું અમુક વસ્તુ એના વિશે હું બોલેલો તો એના બોયફ્રેન્ડને કોઈકે કહી દીધું. તો શું બોલેલો એ કે મને? મેં ચાંદનીને ફોન કર્યો, મેં કીધું બેટા હું તને એડ્રેસ સમજાવું, આવ, મારો દીકરો ઘેર જ છે. આવી એ, એનો ભાઈ, એનો બોયફ્રેન્ડ, એનો એક બીજો ફ્રેન્ડ અને એની એક બીજી ફ્રેન્ડ, 5 જણા બેસાડ્યા. શું બોલ્યો છે? એટલે પેલીએ કહ્યું કે આમ બોલ્યો આંટી, હી વોઝ નોટ રાઈટ, આવું ના કહેવાય મારા વિશે. તો બરાબર છે, કોઈ વિશે લૂઝ ટોક ન કરાય. મેં તથાગતને કહ્યું, મેં કીધું તારી પાસે કોઈ પ્રૂફ છે તું જે બોલ્યો એને? કે ના. તો તું કેમ કીધું? કે મેં તો એમ જ કીધું. મેં કીધું એમ જ કોઈના વિશે બોલાય? કાલે તારી મા વિશે લોકો કહેશે અને એમ કહેશે કે એમ જ કીધું, તું સાંભળી લઈશ ને. મારા દીકરા પાસે માફી મંગાવી, અને આ તમે ચેક કરી શકો છો. મારા દીકરા પાસે માફી મંગાવી, એટલું જ નહીં, મેં એમ કહ્યું કે એ છોકરીને કે આજ પછી પણ ક્યારેય તને આવી કોઈ પણ ખબર પડે તથાગત વિશે તો મને કહેજે, કારણ કે આઈ વિશ કે મારો દીકરો જિંદગીભર સ્ત્રીને માન આપે. આ મારે કરવાનું છે, આ મારા સિવાય કોઈ નહીં કરી શકે. એ ટીવી જોતા કે નેટફ્લિક્સ ઉપર કે અહીંયા કે એના ઇવન પોસ્ટ્સમાં ક્યાંય પણ સ્ત્રી વિશે ઘસાતું બોલે તો હું એને હંમેશા કહું છું કે નહીં લખવાનું. એણે એક પોસ્ટ મૂકેલી જેમાં કોઈકનું પેઇન્ટિંગ છે, જેમાં જીસસ સિગરેટ પીએ છે અને કૃષ્ણ કંઈક જુગાર રમે છે અને કોકના હાથમાં દારૂ છે. આવા 5-6 ઈશ્વરને જુદી રીતે ચિતરેલા જે વિદેશનું કોઈ પોસ્ટર છે, એ એણે ખાલી પોતાના ફેસબુક પર શેર કરેલું. એમાં તો ઉહાપો થયો ને તમે એને, મને એક ભાઈએ લખ્યું કે તમે એને ધમકાવ્યો છે, તમે જાહેરમાં માફી માંગી છે. હું એમ માનું છું કે ધર્મ વિશે દરેકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાનો અધિકાર છે, પણ સામાજિક સુરક્ષા એ ધાર્મિક સુરક્ષા નથી. મંદિર તમે જેટલા સાચવો છો ને એને બદલે એટલી માને સાચવો, અને બીજાની માને પણ એટલી જ સાચવો, તમારી માને નહીં. કોઈ સ્ત્રી હાથમાં 2 થેલા લઈને જતી હોય ને અને જો કોઈ 19-20 વર્ષનો છોકરો દોડીને એમ કે લાવો આંટી હું લઈ લઉં, તો એ પણ મારા હિસાબે સામાજિક સુરક્ષા છે. આ પણ સામાજિક સુરક્ષા છે. ઘણા લોકો કહે છે અહિંસામાં માનો ને અહિંસા ફલાણું. અહિંસા ક્યાં સુધી? બાજુમાં કોકને ફટકારતું હોય અને તમે કહો કે ના હું તો અહિંસામાં માનું છું. 5 જણા ભેગા થઈને એક સાચા છોકરાને ફટકારતા હોય અને તમે બેસીને જોયા કરો તો એ અહિંસા નથી, એ નપુંસકતા છે. ને ઘણાના રસ બી જુદા હોય. થોડા લોકો બેસીને તાપણું કરતા હતા, 2 જણા મોટરસાઇકલ પર આવ્યા, એકે પૂછ્યું કે ચિરાગ કોનું નામ છે? તો એક ઊભો થયો કે મારું નામ છે, અને બહુ માર્યો ને પછી જતા રહ્યા. એટલે જે બાકીના લોકો તાપણું કરતા હતા એને પૂછ્યું કે અલા તારું નામ ચિરાગ તો છે ને, તે કેમ કીધું કે તારું નામ ચિરાગ છે? એટલે જેણે માર ખાધો તો એણે કીધું કે ચિરાગનું શું કામ હતું એ તો જાણવું પડે ને. આપણી ક્યુરિયોસિટી આવી છે, બધું જાણવું છે,
કોણ શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે, આ બધામાં આપણને રસ છે. પણ ખરેખર આપણા લોકો શું કરે છે ને એમાં આપણને રસ નથી. માછલી છે ને, માછલી એને બચવું હોય ને તો માછીમારના પગની આજુબાજુ રહેવું પડે, કારણ કે જાળ હંમેશા દૂર ફેંકે. પોતાના પગની પાસે જાળ નથી ફેંકતો માછીમાર, એ દૂર જાળ ફેંકે છે. એટલે જેણે સુરક્ષિત રહેવું હોય ને એણે મા બાપના ચરણમાં રહેવું, કારણ કે માછીમારો તો જાળ દૂર ફેંકે છે. જો તમે તમારા મા બાપના પગની આજુબાજુ છો, તમારા મા બાપની આજુબાજુ છો, એને ઇન્ફોર્મ કરો છો કે તમે ક્યાં છો, તમારી પત્નીને ઇન્ફોર્મ કરો છો કે તમે ક્યાં છો. કેટલા લોકો અચાનક હાર્ટ એટેકથી હવે આપણે ગુજરી જાય છે એવું સાંભળીએ છીએ. કોઈ દિવસ કોઈએ એવો વિચાર કર્યો છે કે કેટલા બધા પતિઓએ કેશની ક્યાં લેવડ દેવડ કરી છે, બેંક અકાઉન્ટ્સ ક્યાં છે, એમના ઈમેલ કેવી રીતે ચાલે છે, એમના કયા કયા ક્રેડિટ કાર્ડ્સ છે, ક્યાં પૈસા બાકી છે, કેટલા પૈસા બાકી છે, એમના મેડિક્લેમ શું છે, પત્નીને કાંઈ ખબર ન હોય. અને બિચારીએ કોઈક વાર પૂછ્યું હોય તો એ તરત જ એને એમ કે તારે હું કામ છે, હું બધું જોઉં છું ને. હું એમ માનું છું કે પત્નીને બેંકની સ્લીપ ભરતા શીખવવી, પાસબુક વાંચતા શીખવવી, દર મહિને એને સ્ટેટમેન્ટ બતાવવું, કોને કેટલા કેશનો વ્યવહાર કર્યો છે અને કોની પાસેથી કેટલા પૈસા લેવાના છે એ પત્નીને કહેવું, એ પણ સામાજિક સુરક્ષા છે. આ જ બધી સામાજિક, હું મોટી મોટી વાતો કરતી જ નથી. મને આજે સંજયભાઈની વાત એટલે જ બહુ ગમી કે એમણે બેઝિક વાત કરી. ફલાણા અંગ્રેજી લેખકે આમ લખ્યું છે ને ઢીકણાની આમ કવિતા છે ને આજે હું તમારા માટે એક કવિતા વાંચું છું ને આજે હું આમ ફલાણા કયા જમાનામાં ઓ હેનરીએ શું લખ્યું, તો એમાં આપણને હું રસ છે. આજની વાત કરો, હમણાંની વાત કરો ને આપણી વાત કરો, બહુ દૂર જવાનો મતલબ જ નથી. 4 બાબતો જેમ સંજયભાઈ કહે એમ મારે પણ કહેવી છે. મારી વાત પૂરી કરીશ બહુ ઝડપથી. પહેલી વાત, કોઈ દિવસ ક્યારેય કોઈ પણ અજાણ્યા માણસ સાથે કોઈ પણ ઇન્ફોર્મેશન શેર ન કરો. આવું તમે શીખ્યા છો. એમાં એક નિયમ ઉમેરો કે જાણીતા માણસ સાથે પણ બધી ઇન્ફોર્મેશન શેર ન કરો. બધાએ તમારે વિશે બધું જાણવું જરૂરી નથી. ટેટુ કરાવ્યું એટલે તરત ફોટો, કમરના ફોટા, વજન ઉતર્યું એટલે કમરના ફોટા. સરસ લાગે છે, નાઇસ, એન્જોય. તમે એન્જોય કરો. દીકરીને મમ્મી હંમેશા એવું શીખવાડે કે રૂપાળી હોઈશ ને તો છોકરો મળશે. મારે આ બધી દીકરીઓને કહેવું છે કે સદગુણી હોઈશ ને તો છોકરો મળે કે ન મળે સારું જીવી શકીશ. લગ્ન એ જીવનનું ધ્યેય નથી, જીવનનો હિસ્સો છે. થાય તો સરસ, ન થાય તો એમાં કંઈ ગુમાવવાનું નથી. સંજયભાઈએ જેટલા નામ લીધા એમાં એક નામ મારે ઉમેરવું છે, સલમાન ખાનનું. એ નથી પરણ્યો અને તોય નિર્દોષ છૂટે છે. બોલો, સરળ છે. જિંદગીને આટલી ગૂંચવવાની કોઈ જરૂરત જ નથી. બીજી બહુ જ મહત્વની વાત, તમને જ્યારે ઇન્ફોર્મેશન મળે ત્યારે બધી ઇન્ફોર્મેશન સાંભળવી જ, લેવી જ, ગ્રહણ કરવી જ, સાચવવી જ, યાદ રાખવી જ એવું જરૂરી નથી. કેટલાક લોકો બિનજરૂરી ઇન્ફોર્મેશન તમારા સુધી મોકલે છે. હું ઘણા લોકોને એવું સ્પષ્ટ લખી દઉં છું કે મને ફોરવર્ડ મોકલવા નહીં. મારા વોટ્સએપ માત્ર વર્કિંગની વાત કરવા માટે છે. તમારે કામ હોય તો મને વોટ્સએપ કરવો, બાકી મને ફોરવર્ડ કરવા નહીં. ને એ પછી જો સમજે નહીં તો હું એને બ્લોક કરી દઉં છું, સાવ નિરાંતે. અને મને એવું લાગે છે કે હું કાંઈ ગુમાવતી નથી. સવારે તમારે ઘેર કોઈ બેગ ભરીને કચરો આપી જાય તો એનું શું કરો? સવારે તમે બારણું ખોલો અને એટલી સરસ બેગ ગિફ્ટ રેપ કરીને આમ કચરાની તમને આપી જાય તો એનું શું કરો? શું કરો? ફેંકી દો કે નાની નાની બેગોમાં ભરીને બધાને ઘેર આપી આવો કે આ મને આપી ગયા, લો તમે થોડો રાખો? છે કોઈ એવું? હા કે ના? તો આટલા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? હવારે તમારે ત્યાં કોઈ ઠાલવી જાય એટલે આપણે આગળ જવા દો. કેટલું બધું ઇન્ટરનેટથી નુકસાન થાય છે એની આપણને કલ્પના જ નથી. આ ફ્લાઇટો ઉડે છે, આ પોલ્યુશન થાય છે, વૃક્ષો કપાય છે, કાગળ, કેટલા લોકો કાગળ આમ ડૂચા કરીને ફેંકે. મને એવું થાય કે એક ઝાડ કપાઈ ગયું.
આપણને કલ્પના જ નથી આપણે કેટલા કાગળ, ટોયલેટ પેપર એ આપણી સંસ્કૃતિ જ નથી. ટીશ્યુ એ આપણી સંસ્કૃતિ જ નથી. રૂમાલ રાખો ને યાર, એક રૂમાલ, હાથ રૂમાલ નથી રાખી શકતા? ટીશ્યુ કાઢે ફટાફટ. કેટલા ટીશ્યુ આપણે વાપરીએ છીએ ને એમાં કેટલા વૃક્ષો કપાય છે એની આપણને કલ્પના જ નથી. પ્લાસ્ટિક, કેટલી ગાયોના પેટમાંથી પ્લાસ્ટિક નીકળે છે અને આપણે શું કરીએ છીએ? ફ્લાવરના દાંડા, મેથીના દાંડા, કોથમીરના દાંડા બધું ફેંકી દઈએ કચરામાં. ખાલી એટલું એક કાગળમાં, છાપાના કાગળમાં ભેગું કરી અને રોજ ગાયને ખવડાવો ને તોય પુણ્ય થશે. પ્લાસ્ટિક નહીં ખાય એ દિવસે ગાય. હું તો આને પણ સામાજિક સુરક્ષા કહું છું. ગૌ સેવા એ ખાલી ગૌદાન જઈને પૈસા આપી આવવા નથી. તમારા ઘરનું શાક ફેંકો નહીં. તમારા ઘરમાં જે કોઈ શાકનો, બટાટાના છાત ચોતરા, બીજી બધી વસ્તુઓ જઈને ગાયને ખવડાવો. આ પણ સામાજિક સુરક્ષા છે. ગાયો પ્લાસ્ટિક નહીં ખાય ને તો આ દેશમાં કમસે કમ એટલી તો ગૌ સેવા થશે. હમણાં અમે અહિંસા ધામમાં કચ્છમાં ગાયો જોઈ, પેટમાં લોખંડ નીકળ્યું છે. કેન યુ બિલીવ ધેટ? કેચ કરો છો બધા? કેટલો કચરો પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને આપણે ફેંકીએ છીએ. બ્રાઉન પેપરની થેલી રાખો ઘરમાં કચરો ફેંકવા માટે, બહેનોને કામ મળશે અને પ્લાસ્ટિક ઓછું વપરાશે. હું દૂધ લેવા જાઉં કે કંઈ પણ લેવા જાઉં તો થેલી લઈને જાઉં. મારો દીકરો મને બેનજી કહે છે, બેનજી ચાલ્યા. પણ હું બહુ જ દ્રઢપણે માનું છું, આ તો હમણાં પ્લાસ્ટિક નહીં વાપરવાનું આવ્યું. હું તો કેટલા વર્ષોથી થેલી લઈને જાઉં છું. આટલી નાની થેલી ફોલ્ડ થઈને પર્સમાં રહી જાય, કેમ ન લઈ જઈ શકાય? એમાં શરમાવાનું શું છે? બધી દીકરીઓને શરમ આવે થેલા લઈને જતા. શેને માટે? ટિફિન નથી લઈ જતી દીકરીઓ. બધાની વચ્ચે ટિફિનનો ડબ્બો ખોલીને ખાતા શરમ આવે, જૂનવાણી કહેવાય. કોઈ દિવસ કોઈએ એવું જોયું છે કે તમને જે બટાટા વડા કે સમોસા ખવડાવવામાં આવે છે એ કેવા હાથે ગુંદાય છે? સ્વચ્છતા પણ સામાજિક સુરક્ષા છે ને આંતરિક સ્વચ્છતા તો છે જ. કેટલા લોકોને કેન્સર ઓફ લેટ સાંભળીએ છીએ આપણે. કેમ થાય છે આ કેન્સર? પેસ્ટિસાઇડ્સ કેટલા દિલથી છાંટે અને પછી ધોયા વગર આપણે મોઢામાં નાખીએ. તમને શું લાગે છે આટલું બધું રાંધવા માટે એ બટાટા ધોતા હશે? એ પાવભાજી બનાવવા માટે શાક ધોઈને વાપરતા હશે? એ પેસ્ટિસાઇડ્સ બધું તમારા પેટમાં પ્રેમથી જાય છે અને ખાઓ સરસ. બહુ વસ્તી વધી ગઈ છે એટલે થોડાને કેન્સર થાય તો ફાયદો જ છે. ઉપડે બધા, ફ્લાઇટો ભરાઈને ઉપર. પાણીપુરી વાળો બાથરૂમ જઈને હાથ ધુએ છે કે નહીં એ કોઈને ખબર છે? આઈ મીન ઇટ. મને તો આવા જ વિચારો આવે છે. સ્વચ્છતા, નવી પેઢીનું સ્વાસ્થ્ય એ પણ સામાજિક સુરક્ષા છે. 48 વર્ષે 45 વર્ષે લોકોને હાર્ટ એટેક આવે છે, બ્લડ પ્રેશર, વાળ ખરવાની બીમારી. કેટલા લોકોને મેં જોયા છે, બધા એમ કે અમારા વાળ બહુ ખરે છે. કેમ ખરે છે? કારણ કે ભીતરથી હેલ્થ નથી. હેલ્થ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સામાજિક સુરક્ષાનો હિસ્સો. ત્રીજો નિયમ એ છે કે અંદરથી સ્વચ્છ રહો, બહારથી સ્વચ્છ રહો અને જગતને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરો. ગમે તેમ કચરો ન ફેંકો. ગાડી ખોલીને ફટ દઈને પ્લાસ્ટિકની બાટલી બહાર, ચ્યુઇંગમ આમ ગમે ત્યાં ચોંટાડી દેવાનું, નોટબુકનું પાનું ફાડી નાખવાનું. તમને ખબર જ નથી આ કેટલી મોટી હિંસા છે અને આ કેટલી મોટી સામાજિક અસુરક્ષા છે. જેટલા લોકો અહીંયા બેઠા છે ને એ બધાને હું પૂછું છું કે પછીની પેઢી માટે શું મૂકી જવાના? પાણી વધવાનું છે, પેટ્રોલ વધવાનું છે, પોલ્યુશન વધવાનું છે. લોંગ ડ્રાઈવ પર જાય લોકો, બાઇક ઉપર લઈને ગર્લફ્રેન્ડને 12 કિલોમીટર. કેટલું પેટ્રોલ વપરાય ને કેટલું પોલ્યુશન થાય. સરસ બેસો કોઈ ઝાડ નીચે. એવું તમારે શું કરવું છે કે જેને માટે તમારે 12-15 કિલોમીટર અંધારા જાડી ઝાંખરામાં જવું પડે? સાદા સવાલો છે, વિચારજો મારી વાત પર. અને ચોથો સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ એ છે કે જે સુરક્ષા તમે ઈચ્છતા હો, માગતા હો, ઝંખતા હો, જોઈતી હોય, ડિમાન્ડ કરતા હો એ બીજાને પણ આપો. તમને કોઈ અધિકાર નથી કે તમે બીજા સાથે ખરાબ રીતે વર્તો.
તમે એવા કોઈ મોટા અમિતાભ બચ્ચન નથી, તમે એવા કોઈ મોટા દાઉદ ઇબ્રાહિમ નથી, તમે એવા કોઈ મોટા નરેન્દ્ર મોદી નથી કે સહેજ ઝઘડો થાય ને બીજા પર હાથ ઉપાડો. હમણાં એમણે કહ્યું ને કે ગાળ બોલે તો મારજો. હું કહું છું કે નહીં મારતા, કારણ કે તમે મારશો તો તમારી આજુબાજુના 10 લોકો આ જોઈને એવું શીખશે કે કોઈ ગાળ બોલે તો મારવું. ન મારતા. મારવાથી જો જગતમાં કોઈ સુધરી જતું હોત ને તો દુનિયા બદલાઈ ગઈ હોત સાહેબ. એક ભાઈ અમદાવાદના એરપોર્ટ પર ઉતર્યા અને ઉતરતાની સાથે એના 10-12 વર્ષના છોકરાને ધડાધડ મારવા માંડ્યા. અમેરિકાથી આવ્યા હતા, હજી તો સામાન નથી આવ્યો અને એટલો માર્યો છોકરાને. એટલે બધા આજુબાજુમાં કે અરે રહેવા દો, કેમ મારો છો, શું છે? અરે કે હોય ત્યાં અમેરિકામાં હું એને જેટલી વાર ધમકાવું એટલી વાર કહે છે 911, હમણાં લગાડી દઉં 911, હું મારવા જ લાવ્યો છું. આ 10 દિવસમાં હું એને એટલું મારીશ કે પછી એ કોઈ દિવસ 911 નહીં લગાડે. માતા પિતાએ, શિક્ષકે અને વડીલે હાથ ઉઠાવવાનો અધિકાર છે. સમવયસ્ક ઉપર કે નાના ઉપર, સ્ત્રી ઉપર કે નબળા ઉપર હાથ ઉપાડવો એનાથી મોટી નબળાઈ જગતમાં બીજી કોઈ નથી. આ 4 નિયમો જો પાળી શકશો ને તો હું માનું છું સામાજિક સુરક્ષા આપોઆપ આપણી જવાબદારી બની જશે. કોઈ આપણને સુરક્ષિત રાખે, કોઈ આપણું ધ્યાન રાખે, કોઈ આપણને સાચવે, કોઈ આપણા માટે લડે, આવું હવે નહીં થાય. મારા કપડાં ખેંચાતા હોય ને હું કહું હે ગોવિંદ હે ગોપાલ તો નહીં આવે, એ પણ બિઝી છે. એને પણ 17 લોકો બોલાવે છે. કોકને મારુતિ સુઝુકી આપવા જવાનું છે, કોકની દીકરીના લગ્ન કરાવવાના છે, કોકને કરોડ રૂપિયા જોઈએ છે. એ બધું છોડીને તમારા કપડાં પૂરવા ક્યાં આવે? હી ઇઝ બિઝી. તમે એવું નક્કી કરો કે મારા કપડાને કોઈ અડી ન શકે એટલી તાકાત મારી આંખમાં છે. છોકરી સ્કૂલેથી ઘરે આવતી હોય, કોલેજથી 2 વ્હીલર પર આવતી હોય ને પાછળ કોઈ છોકરો આવતો હોય ને બેટા તો ડરવું નહીં, ઊભા રહેવું કે ચલ મારા પપ્પાને મળવું છે, લઈ જાઉં તને. કરાટે શીખવાથી સુરક્ષા થઈ શકતી નથી, કારણ કે એ વખતે આમ કાતા કરવા ઊભા નહીં રહેવાય. છોકરીઓનું પર્સ એટલું વજનદાર હોય છે કે આપોઆપ એક હથિયાર છે. ગોળ ગુમાવીને ઠોકી દેવાનું પડે ને લમણાની તો ત્યાં જ બેભાન થઈ જાય, એટલું હોય અંદર. હિંમત અને સ્વયંમાં વિશ્વાસ, આ 2 સુરક્ષાના બેઝિક નિયમો છે. સંજયભાઈએ જે મેં એટલે કહ્યું કે એમણે જે કહ્યું એના પછી મારી વાત શરૂ થાય છે. डर के आगे जीत है, हाँ है, लेकिन डर ही क्यों है जब स्वयं में विश्वास है. બીજો માણસ તમારી સાથે શું કરે છે એનાથી તમે નક્કી કરશો તમારી જાત. પડોશી શું કહેશે, ફલાણા શું કહેશે, અરે બીજા શું વિચારશે એ પણ જો તમે વિચારશો તો એ શું વિચારશે? એને એનું કામ કરવા દો, તમે તમારું કામ કરો. કોઈકે મજાક કરી, કોઈકે રેપ કરી, ડિવોર્સ થયા, દિલ તૂટી ગયું, ઇટ્સ ઓકે યાર, હેપન્સ ટુ ઓલ ઓફ અસ. 2-4 વાર તૂટે ને તો જ મજબૂત થાય. તૂટવા દેવાનું, એમાં કાંઈ વાંધો નહીં. આપઘાત નહીં કરવાના આવી ફાલતુ વાતમાં. મીના મને બહુ ગમ્યું સંજયભાઈ. ઇટ વોઝ વેરી નાઇસ, આઈ એન્જોયડ ઇટ. મીનાને પરણ્યો એ ગાંડો થયો અને ન પરણ્યો એ ગાંડો થયો, તો મીનાનો આખી વાતમાં મહત્વ શું? કંઈ નહીં. આવી મીનાઓ આવે ને જાય. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે ગાંડા થયા વગર તમારી જાતને કોઈ બીજી પ્રવૃત્તિમાં પરોવો. દેવદાસ થવા માટે બેવકૂફી જોઈએ. તમે ખૂબ બેવકૂફ હો ને, આ અર્જુન સિંહ મેં જોયો ને, અર્જુન રેડ્ડી, ત્યારે મારું પહેલું રિએક્શન એ હતું કે જાતને બરબાદ કરવી એનાથી મોટી બીજી કોઈ બેવકૂફી જ નથી. ઈશ્વરે આપેલું આ શરીર, બુદ્ધિ, આવો સર્જન જે ઓપરેશન કરી શકે છે આટલી શરાબ પીધા પછી, સાહેબ એ માણસ શરાબ પીધા વગર કેટલાના જીવ બચાવી શકે? તમને કોઈ હક જ નથી કે તમને મળેલું એજ્યુકેશન, તમને મળેલું શરીર, તમને મળેલી બુદ્ધિ તમે કોઈકના માટે વાપરી નાખો. જેણે જન્મ આપ્યો છે, મોટા કર્યા છે, એનો વિચાર કરવાનો લટકતા પહેલા. કોઈને અધિકાર નથી આપઘાત કરવાનો. પોતાના શરીરનો અંત લાવવાનો અધિકાર કોઈ પાસે છે જ નહીં. માટે ભીષ્મ બાણશૈયા પર સૂઈ રહ્યા, એનું શરીર ખતમ થયું ત્યાં સુધી. એને તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, તો પણ વેઇટ કર્યું કે મને હક નથી.
તમને પણ એ હક નથી. સામાજિક સુરક્ષામાં આજે સૌથી મોટો સવાલ આપઘાતનો છે. પૈસા ખોયા એટલે આપઘાત કર્યો, આમ કર્યું એટલે આપઘાત કર્યો, તેમ કર્યું એટલે આપઘાત કર્યો. અરે મરી ખાઈને આવ્યા છો તો વારે વારે મરી જાઓ એમ કે મરી જવાતું હશે? હું 17.5 વર્ષની હતી અને મારું પહેલી વાર દિલ તૂટ્યું ટણંગ દઈને. હા, તો અવાજ આવેલો, મને તો આવેલો, બીજાને આવ્યો કે નહીં મને નથી ખબર. પછી ઊંઘની ગોળીઓ ખાઈને સૂઈ ગઈ. અમદાવાદમાં રૂપારેલ નામના એક ડૉક્ટર છે, એની હોસ્પિટલમાં એડમિટ કરી, સ્ટમક વોશ કર્યો, જતાં જતાં બચી ગઈ. જે સંજયભાઈએ કહ્યું ને એ જ મારે કહેવું છે. ખરેખર તો આ યુવા જ્ઞાનોત્સવનો ઉદ્દેશ જ એ છે કે બધા આવીને એક જ વાત કરે. ત્યારે મરી ગઈ હોત ને તો એક આટલી નાની નોટ છપાઈ હોત કે દિગંત ઓઝાની દીકરી કાચી ઉંમરે ગુજરી ગઈ, ઈશ્વર બચી ગયેલાને જીવવાની તાકાત આપે અને એના આત્માને શાંતિ આપે. 4 વાક્યમાં પૂરું થઈ ગયું હોત. અત્યારે મને 1 કલાક મળ્યો અને 7,000 લોકો. 4 વાક્યમાં જિંદગી સમેટાઈ જાય ને, એના કરતાં હું ઈચ્છું કે દરરોજ હું 700 બાળકોને મોટિવેટ કરું, જિંદગી જીવતા શીખવું અને કશુંક એવું કરું કે મારા ગયા પછી પણ લોકો એવું વિચારે કે જીવી હોત તો કે બહુ વાંધો નહોતો, જવા જેવી ઉંમર નહોતી. હમણાં પંડિત જસરાજજીએ કહ્યું કે હું 91 વર્ષનો છું. જેટલો લાંબો આલાપ એટલું લાંબુ આયુષ્ય. મોટી વાત છે સાહેબ. વહીદા રહેમાન 82 વર્ષના છે. શિલ્પા શેટ્ટી સાથે એણે ડાન્સ કર્યો ને તો તમે જોઈ શકો કે વૈદાજી વધુ ગ્રેસફુલ છે. જીવવા માટે જીગર જોઈએ, મરવા માટે તો તમારી બેવકૂફી જ પૂરતી છે. મને એવું લાગે છે કે જે મા બાપે જન્મ આપ્યો છે ને, જેણે આ શરીર આપ્યું છે ને, એના ઋણ ચૂકવ્યા વગર જે મરી જાય છે ને, એને વારે વારે ફરી જન્મ લેવો પડે છે. એનું ઋણ ચૂકવવું એ આપણી જવાબદારી છે. અને આ હું હક્કપૂર્વક કહી શકું છું કારણ કે મારા પિતાને કેન્સર હતું ત્યારે મેં ફ્લેટ વેચી નાખીને એમની સેવા કરી છે અને મારી મમ્મીને મેં મારી સાથે રાખી છે કારણ કે મારા ભાઈ બહેન નહોતા. ને 10 વર્ષ મારી મા પ્રેમથી મારી સાથે રહી, બલકે ઊંધું કહું તો હું એની સાથે રહી. તો આ છેલ્લી વાત, ભીતરની હેલ્થ, ભીતર સાથે બિલીફ, બહારના લોકો શું કહે છે જરાય મહત્વનું નથી. જિંદગી ખૂબસૂરત છે. ખતમ થવા આવે ત્યારે ખબર પડે ને, એના કરતાં જીવતા જીવતા સમજાઈ જાય ને તો જીવવાની એ મજા આવે. થેન્ક યુ સો મચ. બહુ આભારી છું મોરબી યુવા જ્ઞાનોત્સવની. દર વર્ષે મને એ ચાન્સ આપે છે કે હું તમારા સુધી આવું અને મારી વાત કહું. ને સૌથી વધુ આભાર તો આશુભાઈનો, સંજયભાઈનો કે જે બેઠા આટલી વાર મારો બકવાસ સાંભળવા. સો થેન્ક યુ સો મચ. ફરી એકવાર આપ સૌને પ્રણામ. હું પ્રોટોકોલ તોડીને